સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ હાઈવે પર મિલનજીન નજીક એક બાઇક સવારનો અકસ્માત સર્જાયો હતો। ત્યારે આ અકસ્માતમાં બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે। તો મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના ચોરણિયા ગામના વિક્રમભાઈ વિઠ્ઠલભાઈ જેઓ લીંબડી તરફથી ચોરણિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે એક પિકઅપ વાહનની ટક્કર લાગતા આ અકસ્માત સર્જાયો હતો, જેમાં વિક્રમભાઈને ગંભીર ઇજા થતા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે તત્કાલ 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે વિક્રમભાઈને હોસ્પિટલ ખસેડાતા ગામના લોકોના ટોળે હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા, જે બાદ વિક્રમભાઈને સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી તેના પગના ભાગે ગંભીર ઇજા હોવાના કારણે તેમને તાત્કાલિક વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ત્યારે લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત।